પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણસ. તો અમે પણ લવલી ગેંગની જેમ અમે પણ હેલ્પ લીધી અને થયું કંઈક આવું. તો પેલા તો બધાને જે દ્વારકાધીશ ને જઈ છે રામાજી જવાનું જુવાલ કામ લગનમાં અને પુરાવાનું હતું પેટ્રોલ ને પેટ્રોલ પંપ હતો બંધ. તેરા ક્યા હો. અને એક બાજુ બધા વરાતા બેઠા હતા ને આ રેસાણો તો કે મારે પણ પરણવું છે. અને પછી પરંપરા મુજબ અમે બેસી ગયા જમવા. જિંદગીમાં ધૂળ પડી ભલા માણસ. જમીને પોકે ગયા લગન ચાલતા હતા અને જોવા મળ્યું ધૂમ બાઈક. હવે ધૂમ બાઈક જોઈને જોયું તું અમિત હતો બૈરાના ટ્રેક્ટરમાં. પછી મેં કીધું મારી સાથે ચાલ બાઈકમાં. અને આજના સ્પોન્સર છે સ્ટિંગ ના કેવલભાઈ. वो अलग ही लेवल का बंदा था. હવે સ્ટિંગ તો પીતી હતી અમે 4 જણા ને પાવરાનામાં આવી ગયો. पुष्पराज मैं झुकेगा नहीं. रुको जरा. હવે લગનમાં આ જગ્યાએ કેમ બેસવામાં આવે છે કમેન્ટ કરો તમને ખબર હોય તો. तेरा क्या होगा कालिया. कमरा में आवा. હવે યાર પીધીને પેટના ત્રણને પોકી ગયા અમે તરતી સોડા પીવા માટે. मैं गाली नहीं दे सकता. फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे गाली दूं ना. પછી તો ભાઈબંધ પાસે લઈ લીધા માં એક વિડીયો એડિટિંગ કરવા માટે કેમ કે આપણી પાસે બજેટ નથી. અને હા હું આ વિડીયો અત્યારે એમાંથી જ એડિટિંગ કરું છું. અને અચાનક જવાનું થયું મામાના ગામ ચાપ અને ચાપમાં જોવા મળી કોબરા ગેંગ. कोबरा जेवा सो भाई. હવે એ કોબરા ગેંગ ને જોઈને અમને લાગી કે ભૂખ ને અમે લઈ લીધો પુલાવ. वो अलग ही लेवल का बंदा था. ખાધો પુલાવ ને ના ભરાણું પેટ ને ખાવ પડે ચણા. અને આને ખાઈ લીધા ભૂલથી 1 ચમચી ચણા અને પછી આવી ગઈ કોડા જેટલી તાકાત ને કર્યું કઈક આવું. અને પછી લઈ લીધું હાથમાં લાકડું ને પછી પાછળ પડવા માંડ્યો હોટું લઈને મારવા. છેલ્લી વખત કહી દીધું બાય બાય ને મને કે આવતો નહીં મારા ગામમાં. ऐसा मत करो मेरी जान. अच्छा. અને એવું તો શું થયું કે આને જવું પડ્યું ઠેલા લઈને જુનાગઢ ભેગું. ભાઈ બંધ મજબૂરી બધું જ કામ શીખવાડી દે છે હો.